નબળી શરૂઆત પછી બજારમાં આવી રિકવરી. નિફ્ટી તેના નીચા સ્તરથી 100 પોઈન્ટથી વધુ સુધરીને 25,150ની આસપાસ. બેંક નિફ્ટી પણ તેના નીચલા સ્તરેથી 500 પોઈન્ટ સુધાર્યો. મિડ કેપમાં પણ જોવા મળી ખરીદી, જ્યારે ઇન્ડિયા વીક 7% વધીને 15ને પાર. મેટલ, સરકારી બેંકો અને ડિફેન્સ કેપિટલ માર્કેટ શેર્સમાં વધુ તેજી. ત્રણેય ઇન્ડેક્સ લગભગ 1% મજબૂત. આઈટી, ફાર્મા અને એનર્જી પણ પોઝિટિવ, પરંતુ રિયલ્ટી અને ઓટો શેરમાં દબાણ. કોટક બેંકે જાહેર કર્યા ખરાબ પરિણામ. ન્યૂ લેબર કોડને કારણે કર્મચારી કોસ્ટ વધવાથી નફામાં ઓછો ગ્રોથ, જેના લીધે શેરમાં આવી 4%થી વધુની વેચવાલી. ત્યાં જ એક્સિસ બેંકના પરિણામ મજબૂત, 3%થી વધુના વધારા સાથે ટોપ નિફ્ટી ગેઇનર્સમાં સામેલ. અલ્ટ્રાટેકના સારા પરિણામ. નફા અને આવકમાં 27થી 23%નો ઉછાળો. શેર 3% ભાગ્યો. પરિણામ પછી નુઆમાં, જેએસડબલ્યુ એનર્જી અને ગોદરેજ કન્ઝ્યુમર 5થી 8% ઘટ્યા. ફ્યુચર્સમાં ત્રણેય શેર ટોપ લૂઝરમાં સામેલ, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક પણ પડ્યો નબળો. આજે આવશે એશિયન પેઇન્ટ્સ, ટાટા કન્ઝ્યુમર અને મેરિકોના પરિણામ. 3% સુધરી શકે છે એશિયન પેઇન્ટ્સના માર્જિન. મેરિકોના નફામાં ડબલ ડિજિટ ગ્રોથ શક્ય.